આમોદના નવીનગરી વિસ્તારની દીકરી સાથે થયેલી અમાનવીય ઘટનાએ માનવતાને શરમજનક બનાવી દીધી છે। ભરૂચના શેરપુરા વિસ્તારમાં રહેતા પતિ દ્વારા નજીવી બાબતમાં પત્ની યાસ્મીનબેન દીવાન ઉપર ઢોરમાર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। કમર તેમજ પગના ભાગે બેરહમીપૂર્વક માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી। મારઝૂડ અને ડરના માહોલ વચ્ચે યાસ્મીનબેન ટ્રેનમાં બેસી નીકળી ગયા, પરંતુ કરજણ રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી ન રહેતા સીધા અમદાવાદ પહોંચી ગયા હતા। અજાણ્યા શહેરમાં આખી રાત ભય અને પીડા વચ્ચે પસાર કરવી પડી। વહેલી સવારે લોકો પાસે ભીખ માંગી હિંમત એકઠી કરી અને જેમ તેમ કરીને પોતાના વતન આમોદ પહોંચ્યા હતા। આ સમગ્ર ઘટના સાંભળીને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। એક મહિલાને એટલી હદે ત્રાસ આપવામાં આવે કે તેને જીવ બચાવવા ઘર છોડીને ભાગવું પડે, રસ્તાઓ પર ભટકવું પડે, ભીખ માંગવી પડે, તો આ માત્ર ઘરેલું વિવાદ નથી, પરંતુ મહિલા સુરક્ષા સામેનો ગંભીર પ્રશ્ન છે। આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ભરૂચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આગળની કાર્યવાહી માટે ત્યાં જવા જણાવાયું હતું। યાસ્મીનબેન, શું થયું છે તમારી સાથે? મને મારા હસબન્ડે મારી હતી। ક્યાં આગળ મારી હતી તમને? મને કમરમાં, બધે તમાચા માર્યા, ઘૂસા માર્યા, પગથી મને મારી। તો મેં ત્યાંથી મને બહુ જ મારી, તો મેં ત્યાંથી નાહી જોઈતી। શું નામ છે તમારા હસબન્ડનું? સાજીદ। ભરૂચમાં કયા વિસ્તારમાં રહેતા હતા? ભરૂચ શેરપુરા। શું કારણ મારી હતી? નહીં જેવો બાબત ઝઘડો થયો તેમાં। બીજું કોઈ હતું? ના, મારી હાથે કોઈ ના હતું બીજું। બીજી કોઈ ધમકી આપવામાં આવી? ના, કોઈ ધમકી નહીં, મને મારી તો મેં ત્યાંથી નીકળી જ ગઈ। મારાથી માર ના સહન થયો, મેં ત્યાંથી નીકળી જ ગઈ, ત્યાંથી મેં ભાગી ગઈ। યાસ્મીનબેનના પિતા બસીરભાઈ દીવાન હવે ન્યાય માટે દોડધામ કરી રહ્યા છે। હવે સવાલ એ છે કે એક દીકરીને કેટલી પીડા સહન કરવી પડે પછી તંત્ર જાગશે? મહિલાઓ પર વધતા અત્યાચાર સામે કડક અને ઝડપી કાર્યવાહી ક્યારે થશે? દોષિત સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય અને પીડિત મહિલાને તાત્કાલિક ન્યાય મળે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે। રિપોર્ટર આદિલ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, ભરૂચ, આમોદ। પછી ભાઈ, શું ઘટના બની છે તમારી દીકરી સાથે? કાલે જમાઈનો ફોન મારી પર આવ્યો કે ભાઈ તમારી છોકરી કોઈને લઈને આવી ગઈ છે, તમે ઇમરજન્સીમાં આવો અને આ ખેતરોમાં અંદર આપણે જે ભરૂચ શેરપુરા ખરું ને એ ખેતરની અંદર પાછળ પહેરી ગઈ છે। એટલે હું અને મારા મિત્ર શહીદભાઈ ખરા, એમને લઈને અમે લોકો પહોંચ્યા ભરૂચ પહોંચ્યા, મેં ફોન કર્યો, એમને એવું બધું કંથાઈ તમે પાછળ રસ્તે પહેરી જાઓ શેરપુરાવાળા, એ ખેતનું રસ્તામાં લોકો પાછળ બેઠા। હું ને મારા મિત્ર શહીદભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે એ ભાઈ ત્યાં ગઈ જતો હજારની અંદર બાઇક લઈને, મને કીધું કે આ ખેતરની અંદર છોકરા બાટાની અંદર પહેરી ગયેલી છે। મેં ને મારા મિત્ર શહીદભાઈ આખું ખેતર ગોની નાખ્યું, મતલબ કોઈ વસ્તુ બાકી નથી રાખી। અને છોકરી 2 કલાક લગભગ અમે કોઈ મહેનત કરી પણ ના મળી। ત્યાર પછી મેં એ જમાઈને એવું કીધું, મૂકું તમે FIR કરાવી આવો ભરૂચ 532 જઈને, મોટી મેલ પર જઈને, હું કે પોલીસ સ્ટેશન ત્યાં આગળ જઈને એમને ત્યાં કેસ કરવા મોકલી દીધા। હવે એમને કેસની અંદર હું લખાયું છે હું નહીં એ અલ્લાહ ખબર। ત્યાર પછી અમે લોકોએ એ ભાઈને જમાઈને મેં ત્યાં આગળ કેસ કરવા મોકલી દીધા, લખાવા મોકલી દીધા, અને હું મારી છોકરીને હોડવા નીકળી પડ્યો। ભરૂચ આખી સિટીમાં હોય હતી, મારા જે હગાવાળા છે ત્યાં જાય મને કોઈ લાગતું હતું, ત્યાંય મને તપાસ કરી, મારી છોકરી મને કોઈ જગ્યાએ મળી ના। ત્યાર પછી મેં તપાસ કરતા મને સવાર રાતે જે ટ્રેનો જાય છે, અજમેર ટ્રેનો જાય છે, એ ટ્રેનની અંદર અજમેરવાળી ટ્રેનોમાં બધી જે મારા આગળના જે ભાઈબંધો છે બધા છે એમની જોડે કોન્ટેક્ટ કરી એ બધી ટ્રેનોમાં આપણે તપાસ કરાવી, પણ મારી છોકરી મળી ના। ત્યાર પછી સવારમાં આ બનાવો, સવારમાં મને ખબર પડી, આપણે લગભગ હમણાંની વાત છે, અડધો કલાકની વાત છે, આ છોકરી અહીંયા આગળ આવી। અહીંયા આગળ આવ્યા પછી આપણા છોકરીને પૂછ્યું કે બેટા કેવી રીતે આ બનાવ બન્યો? એવું કીધું કે મને આવી તો મારી છે, જો હું પકડી ગયો તો મને ખેતરમાં પટાઈ દે। એ તો છોકરીની જબાની જ છે, તમારે કે મારે કહેવાની જરૂર નથી એ વસ્તુ તો। ત્યાર પછી મતલબ કે આપણે એ છોકરીને મેં પૂછ્યું કે તું કેવી રીતે આવી? એ છોકરી મતલબ કે ત્યાંથી નઠીને તો એ સીધી રેલવે સ્ટેશન પર ગઈ। રેલવે સ્ટેશન પરથી એને કરજણ એની બેનના ત્યાં ઉતરવાનું હતું, પણ કરજણ ટ્રેન ઊભી ના રહી, એટલે એ છોકરી પહોંચી ગઈ બરોડા એને પેલું મારે વધારમાં આવ્યો હતો એટલે એની આંખ મીચાઈ ગઈ, એટલે ટ્રેન ત્યાંથી ઉપડી ગઈ બરોડાથી, એ સીધી અમદાવાદ ઉતરી પડી। અમદાવાદ ટ્રેન ઉભી અમદાવાદ ઉતરી પડી એ છોકરી, આખી રાત અમદાવાદ રેલવે સ્ટેશન પર ઊભી રહી, એની પાસે 1 રૂપિયો બી ના હતો। અને મને મારા જમાએ એવું કીધું કે તમારી છોકરી 20,000 રૂપિયા લઈને નાઠેલી છે, તો 20,000 રૂપિયા લઈને નાઠેલી છે તો પૈસાની પાસે હોવા જોઈએ। હવારે મેં છોકરીએ રેલવે સ્ટેશન પર ભીખ માંગીને પૈસા ભેગા કરીને હમણાં એ દવાખાનામાં છે, એ તમે જોઈ શકો લાગે।
આ બાબતે તમે ફરિયાદ કરી છે હવે? મેં ફરિયાદ નથી કરી. હું હમણાં આમોદ પોલીસ સ્ટેશનમાં ગયો હતો ફરિયાદ કરવા. એવું કીધું કે ભાઈ તમે કાલે જે એફઆઈઆર ફડાવી હતી ભરૂચની અંદર, ત્યાં તમારે એફઆઈઆર ફડાવી પણ ત્યાં તમારે જવું પડે. એટલે અહીંયા આમોદ પોલીસ સ્ટેશન આપણું કોઈ વસ્તુ ચાલ્યું ના અને કોઈ વસ્તુ લીધી ના. હવે આગળની કાર્યવાહી તમને પ્રેસ રિપોર્ટર જાવેદભાઈને બોલાવ્યા છે. હવે તમે જે કરો તે.